નમસ્તે ખેડૂત મિત્રો, તો આપણે એવી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે તમારું। તો આપણે ઘણા દિવસે ફરીથી આવ્યા છીએ, તો આપણે શાના વિશેની વાત કરવા જઈ રહ્યા છીએ તે જરૂરથી સાંભળજો। તો આપણે કોઈ હાલમાં જો શાકભાજી તો વાવી નથી, તો એની જગ્યાએ આપણે શાનું વાવેતર કર્યું હતું, બધું મગફળીનું। તો તમને મગફળી બતાવવા જઈ રહ્યા છે, પણ મગફળીમાં જો ખેતરમાં જે લોકો નથી ઓટો મારતા તેમના માટે કે અઠવાડિયામાં એકવાર જવાવાળા છે। ઘણા ખેડૂતો એવા છે કે અઠવાડિયામાં એકવાર જાય છે, કારણ કે મારે આવો બનાવ બનેલો છે કે એક ખેડૂતને ત્યાં ગયો હતો કે એમ અઠવાડિયા ઓટો માર્યો હતો, તો એમને બહુ નુકસાન થયેલું હતું। તો લોકોને કીધું કે તમે રોજ ચેક કરો તો ખબર પડે કે ખેતરમાં શું પ્રોબ્લેમ છે। તો હાલમાં સૌથી વધારે પ્રશ્ન બન્યો હોય તો મગફળીની અંદર પાછી ઈયળોનો અટેક થઈ ચૂક્યું છે। તો જે લોકોને ખબર નથી તેને કહી દઉં કે મગફળીમાં ઈયળોનો પ્રશ્ન પાછો આવી ગયો છે, તો તમે જરૂરથી મગફળીમાં જઈને જોજો। હાલમાં શું ઋતુ એવી છે, એના હિસાબે ઈયળનો પ્રશ્ન બનવાનો છે। તો અમારે જે આ મગફળી વાવેલી હતી એની અંદર પણ ઈયળોનો પ્રશ્ન બન્યો છે। મેં 2 દિવસથી એને જોયું છે, તો ઈયળનો અંદર અટેક થઈ ચૂક્યું છે। તો આપણે હવે ઈયળોની દવા લાવશું। તો જે લોકોને ઈયળોનો પ્રશ્ન બન્યો છે, કઈ દવા સારી આવે છે, તો કોમેન્ટ કરશો તો જરૂરથી આપણે દવાનું નામ બતાવીશું। તો તમને મારો વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કમેન્ટમાં જણાવજો, અને તમારો આવા નવો સપોર્ટ રાખજો, તો પણ અમને પણ વિડીયો બનાવવાનો ઉત્સાહ આવે કે ના સરસ રિસ્પોન્સ મળે છે ખેડૂતોનો। હું એક પોતે ખેડૂત જ છું, પણ તમારા સપોર્ટથી જ આપણને વધારે માહિતી આપવાનું મન થાય એવો પ્રયાસ કરીશું આપણે। તો મારે તમે જોઈ શકો છો મારે ઈયળનો પ્રશ્ન બની ચૂક્યો છે, તો તમે પણ જરૂરથી ચેક કરજો। તો અત્યારમાં આપણે ખેતરમાં નીકળી ગયા છે ચેક કરવા માટે। તો હાલમાં થોડું માપે છે, પણ થોડો વધારે પ્રશ્ન બનવાની શક્યતા બની શકે છે। જે આવા પત્તા થઈ ચૂક્યા છે તે ઈયળાના જ ગાધેલા છે। તો અમુક દવાઓ સારી આવે છે ઈયળો માટે પણ, તો તમે અવશ્ય તેનો ઉપયોગ કરી શકો છો। જે લોકો ઘણા ખેડૂતો જાણે જ છે કે ભાઈ ના આ દવા સારી આવે છે, સારી આવે છે। અમારી મગફળી તમે જુઓ તો આજે 45 દિવસ આસપાસ થઈ ગયા છે, 45 થી 50 દિવસ। તો આપણે હવે ખાતર પણ આપવું પડશે અમને, તો જોઈએ હવે કયું ખાતર આપવું। આમ તો સલ્ફેટ જ અપાય, મેગ્નેશિયમ સલ્ફેટ છે, સલ્ફર છે, અલગ ખાતરનો ઉપયોગ કરીશું અને જણાવીશું। કારણ કે આ વર્ષે વરસાદના હિસાબે આ ખૂણામાં પાણી ભરાવાના મોસમથી મગફળી નથી ઉગી, બાકી તમે બધી જોઈ શકો છો કેવી છે મગફળી।